તો મિત્રો અત્યારે ધોળા જંકશન થી નીકળીને ઢસા અમે વટી ગયા છે એવી. અને ટ્રેનમાં મિત્રો મુસાફરી કરવાની મજા જ અલગ આવે, કારણ કે હું ચોથી વખત જુનાગઢ જાઉં છું. અને ચોથી વખત જુનાગઢમાં હું વાહનમાં જઈ આવ્યો, ટ્રેનમાં જઈ આવ્યો અને બસમાં પણ જઈ આવ્યો. તો ટ્રેન જેવી મજા છે ને નો આવે, કારણ કે વાતાવરણ સરસ મજાનું હોય, લોકેશન એક નંબર હોય, બેસવાની સુવાની સરસ મજાની સુવિધા હોય. એટલે વિકલ્પમાં છે ને જવામાં આપણે ટ્રેનનો વિકલ્પ પહેલા પસંદ કરીએ મિત્રો. અને લગભગ 11:30 વાળા વેરાવળ પહોંચી જઈશું. પછી આપણે જઈશું સોમનાથના દર્શન કરવા. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં, અને વિડીયો તમને જો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ, થોડો સપોર્ટ કરજો મારા કલેજા. મિત્રો અત્યારે પહોંચી જશે એવી જેતલસર જંકશન રેલવે સ્ટેશન. મિત્રો તમે જોઈ શકો છો આ રેલવે સ્ટેશન છે, અને ટ્રેન અહીં અડધી કલાક જેટલે ઊભી રહેશે, કારણ કે રાજકોટથી ટ્રેન આવે એનું પેસેન્જર બધું જુનાગઢ અને સોમનાથ જવાવાળું આવડી આ ટ્રેનમાં બે છે, વેરાવળ વાળી. તો મિત્રો અત્યારે અડધી કલાક જેટલો અહીં હોલ્ડ કરે ટ્રેન. બાકી બધાને નાસ્તો કરવો હોય તો જો મિત્રો નાસ્તો સમોસા પકોડા માટે હોય છે. બાકી બન્યા રહો વિડીયોમાં. 11:30 લગભગ પહોંચી જવું વેરાવળ સોમનાથ, અને પછી બપોર પછી આપણે જુનાગઢ. ફાઇનલી અત્યારે આપણે વેરાવળ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને હવે અહીંથી આપણે જવાનું છે વેરાવળ સોમનાથ. આ મીડી બસમાં જવાનું છે મિત્રો. તો હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા સોમનાથ. કે મારા કલેજા ભાઈ ફાઇનલી આપણે સોમનાથ મંદિર પહોંચી ગયા છે, જે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. મિત્રો તમે જો આ મંદિર, તમે આ મંદિર આવ્યો હોય ને તો જરા કોમેન્ટ કરી દેજો. બાકી જો તમે સરસ મજાની જગ્યા અને આમ બધું એક નંબર છે. એટલે તમે કદાચ આવો ને ફરવા તો આમ મસ્ત ફરવા જેવું છે. મિત્રો અત્યારે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ, અને હવે જવાનું છે આપણે પ્રસાદી લેવા. તો મિત્રો આ છે ભોજનાલય, તમે જોઈ શકો છો, જ્યાં નિઃશુલ્ક રૂપે એટલે કે 1 રૂપિયો લીધા વગર સરસ મજાનું જમાડે છે, જેમાં 2 શાક, દાળ ભાત, રોટલી, ચોખા ઘીનો શેરો વગેરે જેવી દરેક આઈટમો રોજ અલગ અલગ મેનુ હોય. તો મિત્રો તમે આવો તો જરૂરથી અહીંયા જમવા આવજો. હવે અમે જમતા આવીએ. અત્યારે આપણે પ્રસાદી લઈને આવી ગયા છીએ, અને હવે જવાનું છે આપણે દરિયે અને સોમનાથમાં બીજે ફરવા. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં. ત્યારે છે અમે સોમનાથમાં, અને હું ને મારા કાકા બે આવ્યા છે જુનાગઢ અને સોમનાથ. અત્યારે સોમનાથ છે અને બપોર પછી જવાનું છે જુનાગઢ. એટલે તમે બન્યા રહો વિડીયોમાં. વિડીયો પૂરો જોજો, મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારે ભાઈ સોમનાથમાં છે ને એટલી ગરમી પડે છે ને કે વાત જાઓ. જો તમે ઉનાળામાં જો સોમનાથ આવવાનું કરતા હો ને તો ભાઈ કેન્સલ રાખજો. શિયાળામાં કા ચોમાસામાં જો ત્યારે ગરમી એટલી પડે છે ને કાકા પલાળી નાખે, એટલી ગરમી પડે યાર. તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીને અત્યારે નીકળી ગયા છે, અને હવે જાવી છે આપણે ત્રિવેણી સંગમ. અને ત્રિવેણી સંગમ અને ત્યાંથી પછી જવાનું છે પાંડવની ગુફાઓ. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં.
ગરમી અત્યારે એટલી હતી ને કે અઘોર ગરમીમાં હું ને મારા કાકા બે અત્યારે શેરડીનો રસ પીવા આવી ગયા મિત્રો. જુઓ તમે શેરડીનો રસ. હવે અત્યારે ગરમીમાં છે ને શેરડીનો રસ પીવાની મજા જ કાંઈક અલગ છે. તો ફાઇનલી એટલે હું ને મારા કાકા બે અત્યારે ત્રિવેણી સંગમ પહોંચી ગયા છે. ત્રિવેણી સંગમ જોઈ લો મિત્રો. આ બાજુ પાળો છે, ત્યાંથી એની ઓલપા દરિયો છે, અને આ બાજુ ત્રિવેણી સંગમ છે. આ બે નદી ભેગી થાય છે અને અહીંયા ત્રીજી નદી ભેગી થાય છે. 3 નદી છે, કપિલા, સરસ્વતી અને હિરણ. 3 નદી અહીં ભેગી થાય છે. અહીંયા સ્થાનિક લોકોથી જાણવા મળ્યું કે આ 3 નદી ભેગી થાય છે. અહીંયા સરસ્વતી, કપિલા અને હિરણ નદી. તો મિત્રો તમે સોમનાથ આવો તો આ સ્થાને જરૂર આવજો અને એક વખત મુલાકાત લેજો ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે. તમે જો આમ દરિયા કિનારે આમ સરસ મજાનું વાતાવરણ છે ને બધા નાવાનું મહત્વ ગણાય છે. અને આ પાણી અહીંયા મીઠું છે આ ત્રિવેણી સંગમનું. જો બાકી અત્યારે આપણે ત્રિવેણી સંગમથી રિટર્ન ફરી ગયા છે અને હવે જઈએ છીએ આપણે પાંડવોની ગુફા આવે મિત્રો. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે સૂર્યકુંડ. મિત્રો તમે જોવા સૂર્યકુંડ છે આ રીતે દાદરા છે. નામ કેટલો ઊંડો છે તો ખબર નહીં, બાકી જો તમે આવી નાની નાની ગુફાઓ છે અહીંયા. જો મિત્રો આખો સૂર્યકુંડ છે. અહીંયા સૂર્ય ભગવાનની આમ પ્રતિમા છે. બાકી જુઓ તમે આટલું પાણી છે. ક્યારેક ક્યારેક ઘણું બધું પાણી હોય છે. જુઓ તમે સૂર્યકુંડ આમ ઉપર જુઓ તમે. આ બાજુથી એન્ટર થવાનું. આવી રીતે નાની નાની ગુફાઓ છે. આમ આગળ હશે પણ અહીંથી આમ જવાય એવું તો કાંઈ. કુંડા કેટલો ઊંડો હોય કંઈ ખબર નથી, કારણ કે આપણે ભાઈ અત્યારે પહેલી વખત આવ્યા છીએ અહીંયા. પાણી એટલું છે પણ પાણી ભરાતું તો હોય છે, કારણ કે બધી લીલ વળી ગયેલી ને એવું છે એટલે પાણી તો ભરાતું છે. જો તમે મિત્રો અત્યારે આવી જઈએ છીએ આપણે પાંડવવનની ગુફા આવે. જો મિત્રો તમે આ ગુફાઓ છે એક પછી એક આ બાજુ છે ને આ બાજુ પછી જુઓ તમે મહાદેવની શિવલિંગ. પછી આ બાજુ જુઓ તમે બધા જૂનું બધા અવશેષો, જૂની મૂર્તિઓ જુઓ તમે. હા અંદર છે અહીંયા ગ્લોબથી લાટ છે અને જો આ ગણપતિ દાદાની મૂર્તિ છે અહીંયા સરસ મજાની. ઘણા વર્ષો પહેલાંની હોય એવું લાગે છે, જૂની છે એટલે. બાકી મિત્રો જો તમે આ બાજુ તો કાંઈ નથી. હવે આ બાજુ તો એક્ઝિટ ગેટ આવી ગયો છે. આ બાજુ જુઓ તમે સરસ મજાની ગુફા છે. દીપક તો ક્યાં આવી ગયા? અહીંથી ક્યાં જવાનું? હે ઓલો બીજી છે. હાલો ગુફા પણ ડેન્જર છે. ગટા બુટાનું કામ ને નીકળવું. કિરણભાઈ નહીં પીવડે બેઠા મિત્રો ઉતરવું પડે એની સાવ ગુફા છે. જો તમે જો નાના શોખ આવ્યો મૂંઝાય જાય. આમાં મેં તો હાલ લહરાઈને બેસીને ઉતરવી નહીં એટલું ગુફા છે. કુલર બાકી નાની નાની ગુફાઓ છે. જો તમે ફોટો ખીચના મના છે. ડેન્જર ગુફા છે ગાઈસ. ગરમી એટલી થાય છે એની વાત જવા જોઈએ અત્યારે. હાલો
યાર ગરમી ગજબની થાય છે અંદર, ફોટોગ્રાફી નથી કરવા દેતા, પણ ગજબની એક ડેન્જર છે. તો જવાનો રસ્તો યાદ છે એટલે મિત્રો તમે જો. જય ભગવાન. જો મિત્રો તમે આ 4 પગે છે તમારે ચડવું પડે. મિત્રો આપણે જોયું પાંડવોની ગુફા. મિત્રો અંદર કેટલી ગરમી હતી. મિત્રો જો આ પાંડવોની ગુફા અને આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે અને ત્યાંથી આનપા પાંડવોની ગુફા છે મિત્રો. તો તમે આવો ને તો આ જરૂરથી આવજો, જોવા જેવું છે. અંદર ગુફામાં ગરમી બહુ થાય છે. જાડા માણસો ને બુઢા ગઢા હોય કે ને એવાને ન જવું અંદર. બાકી આપણા જુવાનને જો જઈએ કે એટલે આમ મજા આવે અંદર, પણ મજા આવે એટલે જઈ આવાય. હું બાકી હાલો આગળની ટ્રીપ આપણે તમને કયા ગમે છે? ફરવા જોઈએ આપણે. ભાઈ બ્લુ કાસ લ્યો, બ્લુ કાસ. ઓલા કાસ હોય તો બપોરે આપણને એમ થાય કે દી હાથમી ગયો. એ પડ્યા રવા જો ની હરખા કરી નાખશે. હા રવા જોઈ. હા ભાઈ મૂકી દેવી ઘડી ખમો ને. વાહ મસ્ત છે. હા શું? હા હા શું છે આનું? હા લઈ લો લઈ લો. મિત્રો અત્યારે આપણે ત્રિવેણી સંગમ અને પાંડવોની ગુફા બે જોઈ. તો મિત્રો તમે આ સોમનાથ દર્શન કરવા આવો તો આ બે સ્થળે જરૂર આવજો, કારણ કે સોમનાથ મંદિરથી 1 કિલોમીટરના અંતરે જ આવેલું છે. ચાલીને પણ આવી શકો. અમે જો અત્યારે હું મારા કાકા બે ચાલીને જ આવ્યા છે. અત્યારે સરસ મજાની જગ્યા છે અને તમે આવો એટલે વિઝિટ તો જરૂર ને જરૂર કરજો જ તે. બરોબર. અત્યારે આપણે ભાલકા તીર્થ આવી ગયા છે. જો મિત્રો તમે આ મંદિર ભાલકા તીર્થ, આ બાજુ શિવલિંગ છે. ભાલકા તીર્થ જો. અત્યારે આપણે ભાલકા તીર્થ મંદિર આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર સરસ મજાનું છે અને આખા પથ્થરથી બનેલું છે. જો આ ઉપર આમ છત્ર ટીંગડ એવું સરસ મજાનું છે. જો તમે આ મંદિર હજી નજીકથી તમને દર્શન કરાવું મિત્રો. જો મિત્રો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. સરસ મજાનું ભાલકા તીર્થ. અત્યારે આપણે ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનનું મંદિર છે. ત્યાં જ્યાં કૃષ્ણ ભગવાનના પ્રાણ ગયા હતા. પાર્થીએ કૃષ્ણ ભગવાનને બાણ માર્યું હતું પગમાં, અને એ બાણ વાગતા પાર્થી દોડીને આવ્યો અને ત્યારે એને ખબર પડી કે આ તો કોઈ મૃગ પ્રાણી નહીં, આ તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે. ત્યારે કૃષ્ણ ભગવાને એને માફી માંગીને કૃષ્ણ ભગવાને પણ તેને માફ કરી દીધા. અને કૃષ્ણ ભગવાને કીધું કે આ બધું મારા કહેવાથી જ થયું છે. એટલે ભાઈ આ મંદિરે આવી ગયા છે અમે અત્યારે દર્શન કરવા કૃષ્ણ ભગવાનના. જો મિત્રો મંદિર તમે સરસ મજાનું મંદિર છે. તો તમે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવો તો ત્યાંથી 4.5 કિલોમીટર દૂર છે. તો
તો ત્યાંથી તમે દર્શન કરવા આવજો. સરસ મજાનું મંદિર છે અને મજા આવે એવું સ્થળ છે. આમ વડલા ને એવું તમે જો, સરસ મજાનું ઘટાદાર વૃક્ષ, છાંયડો, સરસ મજાનું મજા આવે એવું છે. એટલે તમે અહીંયા આવો તો જરૂરથી આવજો. તો મિત્રો અત્યારે આપણે સોમનાથથી વિદાય લેવી છે અને જઈએ છીએ રેલવે સ્ટેશન. આપણે 5 વાગ્યાની ટ્રેન છે જે જુનાગઢ જાય છે અને હવે જુનાગઢ જવાનું છે મિત્રો. તો મિત્રો તમે જુનાગઢ ફરવા આવતા હો તો ત્યાંથી નજીક સોમનાથ છે, વેરાવળ સોમનાથ, ત્યાં આવજો. મજા આવશે તમને ફરવાની. એક વખત જરૂરથી મુલાકાત લેજો. વાતાવરણ અને ફોટોગ્રાફી કરે એવું સરસ મજાનું પોઈન્ટ છે અહીંયા. બાકી ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ અને ભીમની ગુફાઓ, જે પાંડવોની ગુફાઓ છે તે સરસ મજાનું છે. મિત્રો આપણે વેરાવળ સોમનાથથી અત્યારે જુનાગઢ પહોંચી ગયા છે. જો મિત્રો આ રેલવે સ્ટેશન, આપણે જુનાગઢ ફાઇનલી પહોંચી ગયા છે. અને હવે આપણે જે સોમનાથની ડે 1 ની જે ટ્રીપ હતી સમગ્ર, એ આપણે પૂરી કરવી છે. બાકી ડે 1 અને કાલ ડે 2 જે આપણે ગિરનાર ચડવાનો છે મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં, અને બીજો વ્લોગ જોવાનું ન ભૂલતા.